સુરતમાં એને કોલેજની ભેળ તો બધી ચારે પર મળે, આના જેવી નહીં. સુરતમાં ટકાની ભેળ નથી ખાધી તો તમે સુરત આવ્યા નથી, એટલે તમે ટકાની ભેળ ખાધા વગર તો સુરતથી જતા નહીં. મોજ એવી જેવી ભેળ છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને હું છું અત્યારે સુરત સિટીમાં, અને અત્યારે ટકાની ભેળ ખાવા પહોંચી ગયો છું હું. અહીંયા લોકો કોલેજિયન ભેળ એટલી પસંદ કરે છે ખાવાની, અને મોસ્ટ એન્ડ પોપ્યુલર છે ભાઈ ટકાની ભેળ. અહીંયા આવે એટલે ટકાની ભેળ ખાધા વગર લોકો જતા નથી. અહીંયાનું એડ્રેસ લોકેશન તમને હું જણાવી દઉં. ગીતાંજલિ પેટ્રોલ પંપની પાછળ વરાછા રોડ, એની ખોડિયારનગર, એની બિલકુલ સામે જ છે ટકાની ભેળ. તો ચાલો ટકાની ભેળનો ટેસ્ટ માણીએ અને મોજ કરીએ, અને કેટલા ટાઈમથી ચાલુ છે એ ભાઈને પૂછીએ આપણે. જુઓ લાઈવ અત્યારે ભેળ ચાલી રહી છે. અત્યારે અહીંયા સેટઅપ છે, ઉપરથી સેવ. અને ભાઈ આ ટકાભાઈ નથી, ટકાભાઈ બહારગામ છે અત્યારે, એટલે અત્યારે એમના ભાઈ કારીગર છે. કેમ છે ભાઈ? સારું, મજામાં? હાલી આ માઇક રાખો. તો અત્યારે આપણી ભેળ કોલેજિયન ભેળ પ્રખ્યાત છે. ટાઈમિંગ શું છે આપણે? 5 વાગ્યાથી ચાલુ, સાંજે 5 વાગ્યાથી 5 ચાલુ, રાતના મોડે સુધી 12 વાગ્યા સુધી. 12 વાગે નહીં, 11 વાગે દબાણ હોય તો વહેલા પણ થઈ ગયું છે, નગર 12 વાગે સુધી ખવડાવો. અચ્છા. અને અહીંયા બધા આ બ્લુમાં જબલા પડેલા છે એ પાર્સલ છે બધું. એ લોકો પાર્સલ લઈ જાય? પાર્સલ જ લઈ જાય બધા. બરાબર. ખાવા માટે અહીંયા ખાવાનું. તો આજે અમને તમારી ભેળ ચખાડો મસ્ત મજાની, કે ભાઈ સુરતમાં આવી એટલે ભાઈ ટકાની ભેળ તો ખાવા જ પડે. જો અત્યારે રાત્રે લગભગ 8 વાગ્યા છે, અને જો ભાઈ આગળ થોડુંક જાતો હું. પહેલાં કેવી લાગે અહીંયાની ભેળ? હા, એ તમે અહીંયા આવો. અમે તો ઘણા ટાઈમથી આવીએ છીએ. હા, બીજું ભેળ સિવાય તો અહીંયા ખાલી ભેળ જ મળે, બીજું કાંઈ વસ્તુ નહીં, ખાલી ભેળ. તમે ક્યાંથી આવ્યા અત્યારે? હું આવ્યો ગાયત્રીમાંથી. અહીંયાથી દૂર હશે ને? મારું નામ દિનેશભાઈ મેર. દિનેશભાઈ મેર. હા, ભાઈ બંધારે. વાહ વાહ. ભેળ અહીંયા આવો એટલે ખાવાની. અહીંયા સ્પેશિયલ ખાવા આવીએ. સ્પેશિયલ. વાહ વાહ, કરો મોજ કરવા. હવે અમે પણ ભેળનો આનંદ લઈએ. પાર્સલ ચાલુ ને ચાલુ હોય છે. તો ભાઈ આપનું નામ શું છે? કનૈયાલાલ. ચલો અત્યારે અમને ભેળ બનાવી દો તમારી. પહેલાં તો શું આવશે? મમરા. પહેલાં તો જે મોરા મમરા છે, પછી સિંગ છે, મસાલા, પૌવાનો ચેવડો છે, સિંગ, ખારી સિંગ છે, અને ચાટ મસાલો છે, અને લીંબુ. થોડુંક કનૈયાલાલ બોલજો થોડુંક. ને આ શું? ગ્રીન ચટણી. આ ગ્રીન ચટણી. અચ્છા. આ ગળું પાણી છે. એ કયું પાણી? ગળું પાણી. ગળ્યું પાણી. મીઠા. વાહ. आप रील बना के डाले, यूट्यूब पे डालेंगे. હા ભાઈ, તાકાતવાળી ભેળ બની છે. આની પ્રાઇસ શું છે? तो चालू 20-30 चालू था. आ 50 ની છે. 30 ની મળે? હા, 20-30 ની મળે. 20 ની 30 ની મળે. પણ આ સાઈડમાં ખાવાની ચટણી આવી છે. તીખી. હા, તીખી. તો તમારી તીખી જैसे 2 જણા છે, કોઈ તીખી ખાય, કોઈ મોડી ખાય. જો ભાઈ કોઈ તીખી ખાતું હોય કે મોડી ખાતું હોય, તીખી ખાવાના શોખીન હોય તો ચટણી સાથે લઈ લ્યો એટલે તીખી ચમકારો જ બોલે સીધો. અને અહીંયા ભેળ સિવાય બીજું કંઈ મળતું નથી. ઓનલી ફોર ટકાની ભેળ. ખાલી એટલું ગયું એટલે તમે આ જગ્યાએ લોકેશને પહોંચી જાઓ. બરાબર. ગૂગલમાં સર્ચ મારશો તો પણ મળી જશે. યુટ્યુબમાં અઢળક વિડીયો છે આમના.
એટલે ભાઈ નામથી જ ખાલી ફેમસ છે અને વસ્તુ તો ભાઈ એવન છે જો. હવે ખાવાનું છે નથી ભાઈ કનૈયાભાઈ ક્યાં ગઈ ચમચી? આ ચમચી ભાઈ ગોતો નહીં હો અહીંયા જો પુઠ્ઠાવાળી ચમચી દેશી દેશી. હે દિનેશભાઈ તમે કેવી લાગી ભેળ? હવે ચમકારો બોલે કે નહીં? તો આમાંથી લગાવો ને હવે થોડું. લ્યો ભાઈ અમારા ભીમાભાઈ આજે છે અમારી સાથે. ભીમાભાઈ ટકાની ભેળ તમે તો ખાધી જઈ છે? હા બહુ ખાધી મેં રાતે અમે ખાવા મસ્ત ભાઈ ફ્રેન્ડ સર્કલ હોય ને રાત્રે બધા નીકળ્યા હોય ફરવા માટે કે એન્જોય કરવા માટે ત્યારે અહીંયા ફેમિલી સાથે લોકો આવતા હોય છે. ફેમિલી સાથે બી આવે અને મિત્રો સાથે પણ બધા મોજ માણવા આવતા હોય છે. તો આ છે આપણી ટકાની ભેળ. જુઓ કોઈ વસ્તુ નથી આની અંદર. મોરા મમરા, મસાલા સિંગ, ચવાણું નથી, ઓલા પૌવાનો જેવડો. વાહ ભાઈ સુરતમાં છે ને કોલેજની ભેળ તો બધી ચારેકોર મળે. આના જેવી નહીં ભાઈ, ખરેખર આમ કરંટ આવી જાય એવી ભેળ છે. કદાચ કોઈને ભેળ ના આપણે અહીંયા શું છે કે ઓલું ઉપરથી ગોળ પાણી નાખે ચટણી નાખે એવી ભેળ હોય. કાઠિયાવાડી ભેળ નથી આપણી રાજસ્થાની જે મળતી હોય. અહીંયા ગ્રીન ભેળ એના છે ને આ ચટણીની જ ખાસિયત છે. ચટણી ન હોય ને તો મજા ન આવે. ઉપરથી જે મસાલો જે નાખે છે, આ જે ઉપરથી જે મસાલો નાખે છે ચાટ મસાલો, એ કંઈક ચમકારો અલગથી બોલાવે છે. ચટપટો ટેસ્ટ છે ભાઈ. ટ્રાફિક જોવો પાછળ હદ વગરનું. અત્યારે તો આપણે લગભગ મોડા આવ્યા છીએ થોડા, પણ જો સાંજના ટાઈમમાં આવ્યો હોય ને તો અહીંયા માંડ વાળો આવે. અત્યારે એમાં ભાઈ પણ સુરતથી સ્પેશિયલ છે, ગોકુલનગરમાંથી આવ્યા સ્પેશિયલ ભેળ ખાવા. હાલો પછી મળીએ. ચોક્કસ ભાઈ. અત્યારે આ ભેળની પ્રાઇસ છે 50 રૂપિયા અને 20ની મળે છે, 30ની આપે છે. તો મિત્રો તમારે જો અહીંયા ભેળ ખાવાઈ હોય, જે સુરતમાં ટકાની ભેળ નથી ખાધી તો તમે સુરત આવ્યા નથી. એટલે તમે ટકાની ભેળ ખાધા વગર તો સુરતથી જતા નહીં. ભાઈ મોજ આવી જાય એવી ભેળ છે. જો કદાચ તમે ભૂખ્યા આવ્યો હોય બપોરના ટાઈમમાં તો અહીંયા આવું 4-5 વાગે સ્ટાર્ટ થાય છે. આવી ડીશ તમે 2 ખાઈ જજો એવી આ ભેળ છે. અને મિત્રો અત્યારે છે ને ભાઈ ચોમાસાની સિઝન છે, વરસાદ પણ પડી રહ્યો છે, ઝરમર વરસાદ આવે છે. અને અમે પણ ચોમાસાની અંદર તમારા માટે વરસાદના પલળતા પણ વિડીયો અમે શૂટ કરીએ છીએ, તમારા માટે કંઈક નવું. અને તમારે જો પછી કોલેજિયન ભેળ ખાધા પછી આ તમારે છે ને સેવ મમરા મંગાવજો પાછા, એ લોકો આપશે ઘરે તમે કહેશો એટલે. ભેળ ખાધા પછી આ મમરા અને સેવ ખાવાની મજા કંઈક અલગ જ છે. હળવો નાસ્તો. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને ટકાની ભેળ ખાવાનું ભૂલતા નહીં. જય માતાજી.